હેલો એવરીવન, આજે આપણે સ્ટડી કરીશું યુકોન ટાઈપની સ્પોન્જીસ. આની પહેલાંના જે લેક્ચર હતા એની અંદર આપણે સ્ટડી કરી હતી એસ્કોન ટાઈપ અને સાયકોન ટાઈપની સ્પોન્જીસ વિશે. હવે જે લાસ્ટ ટાઈપ છે એ છે લ્યુકોન ટાઈપની સ્પોન્જીસ. લ્યુકોન ટાઈપની જે સ્પોન્જીસ હશે એની અંદરની જે કેનાલ સિસ્ટમ હશે એ વધારે થોડી ઘણી કોમ્પ્લિકેટેડ હશે કમ્પેર ટુ એસ્કોન અને સાયકોન. એસ્કોન અને સાયકોન ટાઈપની જે સ્પોન્જીસની જે કેનાલ સિસ્ટમ હતી એના કરતાં થોડી ઘણી વધારે કોમ્પ્લિકેટેડ હશે કેનાલ સિસ્ટમ, અને એ તમે ડાયાગ્રામની અંદર જોઈ શકો છો. એસ્કોન ટાઈપની અંદર કેવું હતું, એકદમ સિમ્પલ ટાઈપની કેનાલ સિસ્ટમ હતી. રેડી. પછી સાયકોન ટાઈપમાં આપણે શું જોયું તો કે ભાઈ એની જે બોડી વોલ હતી ફરતી બાજુની, એ બોડી વોલ થોડી ઘણી ફોલ્ડ થઈ ગઈ હતી. એના કારણે એની જે કેનાલ સિસ્ટમ હતી એ કમ્પેર ટુ એસ્કોન થોડીક વધારે કોમ્પ્લિકેટેડ હતી. અને સાયકોનની જો કમ્પેરિઝન તમે લ્યુકોન સાથે કરો તો લ્યુકોનની અંદર સાયકોન કરતાં વધારે ફોલ્ડ હશે અને પ્લસમાં કે ડિવિઝન છે એ વધારે જોવા મળ્યું હશે. અને એના જ કારણે એની જે કરંટ સિસ્ટમ હશે એ સૌથી વધારે કોમ્પ્લિકેટેડ હશે કમ્પેર સાયકોન અને એસ્કોન ટાઈપની. હવે જો વાત કરીએ આના જે પણ ઇન્ટ્રોડક્શનની કે ભાઈ ક્યાં શું આવેલું હોય, તો ફર્સ્ટ ઓફ જે બોડીની જે આઉટર સાઇડ જે પણ પોર્સ આવેલા છે છિદ્ર, એને આપણે કહીશું ડર્મલ ઓસ્ટિયા જ કહીશું. રેડી, કે જે આગળ આપણે એસ્કોન અને સાયકોનમાં કીધું તે જ ટાઈપનું. રેડી. હવે આ સિવાય ડર્મલ જે ઓસ્ટિયા હશે ત્યાંથી જે કેનાલ હશે એને કહેવાશે ઇન કરંટ કેનાલ. ડર્મલ ઓસ્ટિયા થ્રુ જે પણ કરંટ સિસ્ટમ જોવા મળશે, કરંટ કેનાલ સિસ્ટમ, એને કહેવાશે ઇન કરંટ કેનાલ સિસ્ટમ. ઇન કરંટ કેનાલ સિસ્ટમ છે એ આગળ જતાં એક ચેમ્બર લાઇક સ્ટ્રક્ચરની અંદર ઓપન થતી હશે. ચેમ્બરની અંદર ઓપન થતી હશે અને એ ચેમ્બર હશે પાછું ફ્લેજિલેટેડ હશે. તો આ જે ફ્લેજિલેટેડ ચેમ્બરની અંદર જે પણ ઓપન થશે તો ત્યાં જે પોર્સ આવેલું હશે ઇન કરંટ કેનાલ સિસ્ટમ અને ફ્લેજિલેટેડ ચેમ્બરની વચ્ચે, તો એ પોર્સને આપણે કહીશું પ્રોસોપાઇલ્સ. રેડી. હવે ત્યાંથી આગળ જતાં જે ફ્લેજિલેટેડ ચેમ્બરમાંથી આગળ જે પણ પોર્સ ઓપન થતું હશે એને કહીશું એપોપાઇલ્સ. અને એપોપાઇલ્સ છે એ આગળ જતાં એક્સ કરંટ કેનાલ સિસ્ટમની અંદર ઓપન થશે. હવે એક્સ કરંટ કેનાલ સિસ્ટમ છે એ આપણે ક્યાં સાયકોન અને એસ્કોનની અંદર ખાસ કરીને ઇન્ટ્રોડ્યુસ નહોતું કરાવ્યું. રેડી. એનું રીઝન એ હતું કે ત્યાં આવતું નહોતું, ત્યાં સ્પોન્જોકોઇલ લાઇક સ્ટ્રક્ચર હતું, વચ્ચે કેવિટી લાઇક જે સ્ટ્રક્ચર હતું એને આપણે કહેતા હતા સ્પોન્જોકોઇલ. રેડી. પણ અહીંયા શું થશે તો કે અહીંયા સ્પોન્જોકોઇલ હશે ને એ શું થઈ ગયું હશે તો કે એકદમ સાંકડું થઈ ગયું હશે ને પ્લસમાં કે એનું ડિવિઝન આટલી વખત થયું હશે ને કે એના કારણે જે સ્પોન્જોકોઇલ હશે ને ડિસઅપિયર જ થઈ જશે, દેખાશે જ નહીં. રેડી. અને એના કારણે શું થશે તો કે એના કારણે એક ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર જોવા મળશે. આ જે પણ સાંકડું થશે સ્પોન્જોકોઇલ અને પ્લસમાં કે એનું ડિવિઝન આટલી વખત થશે કે જેના કારણે એક ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર જોવા મળશે. અને એને જ કહીશું આપણે એક્સ કરંટ કેનાલ સિસ્ટમ, કે જે આપણે એસ્કોન અને સાયકોનની અંદર શું કહેતા હતા એને આપણે સ્પોન્જોકોઇલ કહેતા હતા. પણ અહીંયા શું કહીશું આપણે એક્સ કરંટ કેનાલ સિસ્ટમ. અને એક્સ કરંટ કેનાલ સિસ્ટમ છે એ આઉટર સાઇડ જે જગ્યાએથી જે લાર્જર પોર્સમાંથી જે ઓપન થશે આઉટર સાઇડ, તો એ પોર્સને આપણે ઓસ્ક્યુલમ કહીશું. ઠીક છે. હવે આપણે જોઈએ એના કેરેક્ટરિસ્ટિક વિશે, તો કે ઇટ ઇઝ મોર કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ કેનાલ સિસ્ટમ. આ એસ્કોન અને સાયકોનની કમ્પેરિઝનમાં મોર કોમ્પ્લિકેટેડ છે. Second, due to further folding of body wall, the Saicon type gives rise the Leucon type. હવે તમે સાયકોન ટાઈપનું જે સ્ટડી કરેલું છે તો સાયકોન ટાઈપની અંદર તમે જો વધારે પડતું હજુ બી વધારે ફોલ્ડિંગ કરો અને ડિવિઝન કરો તો એ લ્યુકોન ટાઈપ લાઈક દેખાશે. અને એને એક એક્ઝામ્પલ આપેલું છે સ્પોન્જિલા. In this type, radial symmetry is lost and canal system has become irregular. Ready? આની જો સિમેટ્રિકલ રચનાની વાત કરીએ તો રેડિયલ સિમેટ્રિકલ રચના હશે એ શું થઈ જશે, લોસ્ટ થઈ જશે, જેને તમે ગુજરાતીમાં શું કહો છો, અરીય સમમિતિ રચના. અરીય સમમિતિ રચના છે એ દૂર થશે અને શું થશે તો કે આની જે કેનાલ સિસ્ટમ હશે એ વધારે પડતી ઇરેગ્યુલર થઈ જશે કમ્પેર ટુ એસ્કોન અને સાયકોન. સાયકોન અને એસ્કોનની કમ્પેરમાં આની જે કેનાલ સિસ્ટમ હશે એ વધારે પડતી ઇરેગ્યુલર થઈ જશે. હવે ફર્સ્ટ ઓફ સિમેટ્રિકલ રચના એટલે શું, સમમિતિ રચના અને અસમમિતિ રચના. હવે સમમિતિ રચનાની અંદર દ્વિપાર્શ્વ સમમિતિ રચના આવતી હતી ને અરીય સમમિતિ રચના આવતી હતી. રેડી. હવે અરીય સમમિતિ રચના કોને કહેતા હતા તો કે કોઈ બી એનિમલ હોય એનો તમે જો સેન્ટ્રલ એક્સિસમાંથી ફરતી બાજુ, રેડી, સરાઉન્ડિંગ તમે જો સરખા ભાગ કરી શકતા હોય તો એને કહેતા હતા તમે રેડિયલ સિમેટ્રી અથવા અરીય સમમિતિ રચના. આવી જ રીતના કોઈ એનિમલ હોય એનો જો તમે સેન્ટર એક્સિસમાંથી બે સરખા ભાગ કરી શકતા હોય તો એને તમે દ્વિપાર્શ્વ સમમિતિ રચના કહેતા હતા. અને જેના પણ કોઈ પણ સરખા બે ભાગ ન પડી શકતા હોય અથવા રેડિયલ સિમેટ્રી પણ ન પડી શકતું હોય તો એને કહેવાશે અસમમિતીય રચના. તો અહીંયા જ શું કીધું કે જે લ્યુકોન ટાઈપની જે સિમેટ્રિકલ રચના છે એ શું થઈ જશે તો લ્યુકોનની અંદરની જે સિમેટ્રિકલ રચના છે રેડિયલ ટાઈપની એ લોસ્ટ થઈ જશે, મતલબ કે અરીય સમમિતિ રચના દૂર થશે. અને કઈ પ્રેઝન્ટ થશે તો એ થશે ઇરેગ્યુલર
ટાઈપની અસિમેટ્રિકલ સ્ટ્રક્ચર. ઓકે, અને આ સિવાય જે એની જે કેનાલ સિસ્ટમ હશે એ વધારે પડતી કેવી થઈ જશે? ઇરેગ્યુલર થઈ જશે. નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ તો ફ્લેજિલેટેડ ચેમ્બર આર સ્મોલર સ્ફેરિકલ એન્ડ લાઇન્ડ બાય કોએનોસાઇટ્સ. હવે આને જે ફ્લેજિલેટેડ ચેમ્બરની વાત કરીએ છીએ કે આના બોડી વોલની અંદરની સાઈડ આવેલા હશે. જો અહીંયા વાદળી રંગના ચોકથી ડોટેડ કરેલા છે, ફ્લેજેલા દર્શાવેલા છે, ઇન્ડિકેટ કરેલા છે, તો એ હશે ફ્લેજિલેટેડ ચેમ્બર કે જે સાઇઝમાં કેવા હશે? સાઇઝમાં નાના હશે, સ્પેરિકલ શેપની અંદર હશે. અને આ સિવાય કે એની જે સરફેસીસ હશે એ કોએનોસાઇટ્સની બનેલી હશે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, અધર ઓલ્ડ સ્પેસીસ બાય પિનાકોસાઇટ્સ. જે ફ્લેજિલેટેડ ચેમ્બર છે એ કોએનોસાઇટ્સની બનેલી હતી અને એના સિવાયના બાકીના જે પણ સ્પેસીસ હશે એ બધા કેના બનેલા હશે? તો કે એ બધા પિનાકોસાઇટ્સના બનેલા હશે. નેક્સ્ટ પોઈન્ટની અંદર જોઈએ ઇનકરન્ટ કેનાલ સિસ્ટમની વાત કરીએ તો ઇનકરન્ટ કેનાલ્સ ઓપન ઇનટુ ફ્લેજિલેટેડ ચેમ્બર. ઇનકરન્ટ કેનાલ જે છે એ ક્યાં ઓપન થશે? એ ઓપન થશે ફ્લેજિલેટેડ ચેમ્બરની અંદર ઓપન થશે થ્રુ પ્રોસોપાઇલ્સ. કોના દ્વારા? પ્રોસોપાઇલ્સ થ્રુ ઓપન થશે. એન્ડ ફ્લેજિલેટેડ ચેમ્બર્સ ઓપન ઇનટુ એક્સકરન્ટ કેનાલ સિસ્ટમ થ્રુ એપોપાઇલ્સ. હવે જે ફ્લેજિલેટેડ ચેમ્બર છે એ એક્સકરન્ટ કેનાલ સિસ્ટમની અંદર ઓપન થશે એપોપાઇલ્સ થ્રુ. રેડી? અને આની જો વાત કરીએ એક્સકરન્ટ કેનાલ સિસ્ટમની તો એક્સકરન્ટ કેનાલ સિસ્ટમ છે એ ડેવલપ થયેલી હશે, ડેવલપ એઝ અ રિઝલ્ટ ઓફ શ્રિંકેજ એન્ડ ડિવિઝન ઓફ સ્પોન્જોકોઇલ. રાઈટ? એક્સકરન્ટ કેનાલ સિસ્ટમ છે એ શ્રિંકેજ એટલે કે સાંકડું થવાથી એન્ડ ડિવિઝન વધારે પડતું ડિવિઝન થવાથી, રાઈટ, વિભાજન થવાથી કોનું? તો કે સ્પોન્જોકોઇલ. સ્પોન્જોકોઇલનું વધારે પડતું ડિવિઝન થવાથી અને વધારે પડતું સાંકડું થવાથી એક એની અંદર એક્સકરન્ટ કેનાલ સિસ્ટમની અંદર કન્વર્ટ થશે. અને આ એક્સકરન્ટ કેનાલ સિસ્ટમ છે એ ઓપન ક્યાં થશે? આઉટર સાઇડ થ્રુ આઉટ ઓસ્ક્યુલમ. રાઈટ? આની અંદર આવશે ઓસ્ક્યુલમ. હવે અહીંયા જે લખેલું છે એ જ વસ્તુ અહીંયા તમે ડાયાગ્રામ થ્રુ બતાવો ને તો સિમ્પલ વર્ડ્સની અંદર જો અહીંયા બતાવીએ ને તો આઉટર સરફેસીસ એટલે કે ઇનગ્રેઝિંગ વોટર. રેડી? ઇનગ્રેઝિંગ વોટર જે અંદર એન્ટર થનારું વોટર છે એ ફર્સ્ટ ઓફ ક્યાં આવશે? કે ફર્સ્ટ ઓફ આ જગ્યાએ આવેલું હશે ઓસ્ટિયા. ઓસ્ટિયા થ્રુ ક્યાં આવશે? તો કે અંદરની સાઈડનું જે પણ ઇનકરન્ટ કેનાલ સિસ્ટમ છે ત્યાં આવશે. ઇનકરન્ટ કેનાલ સિસ્ટમની અંદર આવશે. ઇનકરન્ટ કેનાલ સિસ્ટમ છે આ ભાગની ઇનકરન્ટ કેનાલ સિસ્ટમ તમે કહી શકો. ઇનકરન્ટ કેનાલ સિસ્ટમ થ્રુ એ ક્યાં આવશે? સોરી, ઇનકરન્ટ કેનાલ સિસ્ટમમાંથી ક્યાં આવશે? તો કે ફ્લેજિલેટેડ ચેમ્બર. આ છે ફ્લેજિલેટેડ ચેમ્બર, પણ ફ્લેજિલેટેડ ચેમ્બરમાં આવશે એ પહેલાં એક પોર્સમાંથી પાસ થશે ને એ પોર્સને આપણે કહીશું પ્રોસોપાઇલ્સ. પ્રોસોપાઇલ્સ થ્રુ એ ફ્લેજિલેટેડ ચેમ્બરની અંદર ઓપન થશે. ફ્લેજિલેટેડ ચેમ્બરમાંથી એ ક્યાં જશે? તો કે એક્સકરન્ટ કેનાલ સિસ્ટમ. પણ એક્સકરન્ટ કેનાલ સિસ્ટમની અંદર જ્યાંથી પણ ઓપન થશે એ પોર્સને કહીશું આપણે એપોપાઇલ્સ. એપોપાઇલ્સની વાત કરીએ, એપોપાઇલ્સ થ્રુ એ એક્સકરન્ટ કેનાલ સિસ્ટમની અંદર આવશે અને એક્સકરન્ટ કેનાલ સિસ્ટમ થ્રુ એ ક્યાં જશે? ઓસ્ક્યુલમ થ્રુ આઉટ બહાર નીકળી જશે. રેડી? તો ફર્સ્ટ ઓફ આપણે જોઈએ તો ઓસ્ટિયા થ્રુ ઇનકરન્ટ કેનાલ સિસ્ટમ, ઇનકરન્ટ કેનાલ સિસ્ટમમાંથી પ્રોસોપાઇલ્સ એન્ડ પ્રોસોપાઇલ્સમાંથી ફ્લેજિલેટેડ ચેમ્બર, ફ્લેજિલેટેડ ચેમ્બરની અંદરથી ક્યાં આવશે? એપોપાઇલ્સ, એપોપાઇલ્સની અંદરથી એક્સકરન્ટ કેનાલ સિસ્ટમ અને એક્સકરન્ટ કેનાલ સિસ્ટમમાંથી એ ક્યાં જશે? ઓસ્ક્યુલમ અને ઓસ્ક્યુલમ થ્રુ એ આઉટર સાઇડ જતું રહેશે. ઇનગ્રેઝિંગ વોટરની સાથે જો વોટરની સાથે ફૂડ પાર્ટિકલ્સ પણ પ્રેઝન્ટ હશે. આ ફૂડ પાર્ટિકલ્સ આ રીતના આગળ વધશે અને એ દરમિયાન જે પણ આ સ્પોન્જીસના જે પણ સેલ્સ હશે એ શું કરશે? એની પાસેથી ફૂડ પાર્ટિકલ્સને કેપ્ચર કરી લેશે અને એમાંથી ન્યુટ્રિશન મેળવશે. જ્યારે વધારાનું વોટર હશે એ એની કરંટ કેનાલ સિસ્ટમ થ્રુ આગળ વધી જશે. અને આખો માર્ગ જો અહીંયા ડ્રો કરીને દર્શાવેલો છે. રેડી? ઓસ્ટિયા, ઇનકરન્ટ કેનાલ સિસ્ટમ, પ્રોસોપાઇલ્સ, ફ્લેજિલેટેડ ચેમ્બર્સ, એપોપાઇલ્સ, એક્સકરન્ટ કેનાલ સિસ્ટમ એન્ડ ઓસ્ક્યુલમ થ્રુ બહાર નીકળી જશે. તો આ આખો જે પણ હતો એ કરંટ કેનાલ સિસ્ટમનો આખો જે પણ ટ્રેક હતો એ અહીંયા દર્શાવી દીધો છે. અને આ સિવાય તમારે જો આ લખવું હોય તો આ બી લખી શકો. ઇનગ્રેઝિંગ વોટર એન્ટર થતું જે વોટર છે વોટર સાઇડમાંથી એ ડર્મલ ઓસ્ટિયા થ્રુ ઇનકરન્ટ કેનાલ સિસ્ટમમાં આવશે. ઇનકરન્ટ કેનાલ સિસ્ટમમાંથી એ ફ્લેજિલેટેડ ચેમ્બરમાં જશે બટ પ્રોસોપાઇલ્સ થ્રુ આઉટ. આ સિવાય વાત કરીએ કે ફ્લેજિલેટેડ ચેમ્બરમાંથી એક્સકરન્ટ કેનાલ સિસ્ટમમાં જશે એપોપાઇલ્સ થ્રુ. અને જે એક્સકરન્ટ કેનાલ સિસ્ટમ છે ત્યાંથી એ ઓસ્ક્યુલમ થ્રુ આઉટર સાઇડ જતું રહેશે. તો આખો જે ટ્રેક હતો અહીંયા દર્શાવેલો છે. હવે પછીનો જે વાત કરીએ છીએ એ આપણે ટાઈપ્સ વિશે વાત કરીએ. પણ ફર્સ્ટ ઓફ એક પોઈન્ટ નોટ કરજો કે જે એસ્કોન અને જે સાયકોન ટાઈપની જો આપણે એ વાત કરી હતી કે સાયકોન ટાઈપની જે સ્પોન્જ હશે તો સાયકોન ટાઈપની સ્પોન્જ હશે ને એને તમે એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ જોશો ને તો એ ફર્સ્ટ ઓફ એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટની અંદર એસ્કોન ટાઈપ જ દેખાશે. રેડી?
મતલબ કે સાયકોન ટાઈપ હશે એ વેલ ડેવલપ થશે પછી તો સાયકોન તરીકે ઓળખાશે, પણ જ્યારે એ એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ થતું હશે ત્યારે એની જે કેરેક્ટરિસ્ટિક હશે કોના જેવી હશે? એસ્કોન ટાઈપની. રેડી? તો આવું કંઈ આની અંદર થતું નથી. ખાસ નોટ ડાઉન કરીને રાખજો કે લ્યુકોન ટાઈપ છે ને એને જે તમે એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ જોશો ને એમ્બ્રિયોની અંદર, તો એની અંદર એક કોઈ પણ મતલબ કે એસ્કોન ટાઈપનું નથી દેખાતું કે નથી સાયકોન ટાઈપનું નથી દેખાતું. એ શરૂઆતથી જ લ્યુકોન ટાઈપનું ફોલ્ડિંગ લાઇક સ્ટ્રક્ચર અને ઇરેગ્યુલર કેનાલ સિસ્ટમ ધરાવે છે. એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ દરમિયાન એ કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ દર્શાવતું નથી એસ્કોન ટાઈપ કે નથી સાયકોન ટાઈપ. હવે પછી આપણે જોઈશું આપણે લ્યુકોન ટાઈપ્સ, લ્યુકોન જે સ્પોન્જીસ છે એની અંદર પણ 3 ટાઈપ્સ પડે છે. ટાઈપ્સ વિશે આપણે ચર્ચા કરીએ. Leucon types of sponges has mainly 3 types of sponges. First, Eurypylus type, second, aphoidal type and diphoidal type. Leucon type જે સ્પોન્જીસ છે એની જે કરંટ સિસ્ટમ છે અથવા જે કેનાલ સિસ્ટમ છે, રેડી, તો એના આધારે કેનાલ સિસ્ટમની અંદર અમુક ચેન્જીસ થશે કે જેના કારણે લ્યુકોનની અંદર પણ 3 ટાઈપ પડે છે. રેડી? યુરિપાઇલસ, એફોઇડલ એન્ડ ડાયફોડલ. હવે જોઈએ જો એના જો ડાયાગ્રામ આપેલા છે અહીંયા. ફર્સ્ટ ઓફ શરૂ થશે ઓસ્ટિયા. રેડી? અને આપણે ડર્મલ ઓસ્ટિયા કહેતા હતા. ડર્મલ ઓસ્ટિયામાંથી શું થશે? ઇન કરંટ કેનાલ સિસ્ટમ. ઇન કરંટ કેનાલ સિસ્ટમમાંથી શું થશે? અહીંયા પ્રેઝન્ટ હશે પ્રોસોપાઇલ્સ. પ્રોસોપાઇલ્સ ઇન કરંટ કેનાલ્સ. અને જે પ્રોસોપાઇલ્સ હતું એ ક્યાં જશે? તો કે ફ્લેજિલેટેડ ચેમ્બરમાં. ફ્લેજિલેટેડ ચેમ્બરની અંદર ઓપન થશે. ફ્લેજિલેટેડ ચેમ્બર છે એ આગળ જતા ક્યાં જશે? કે ફ્લેજિલેટેડ ચેમ્બર છે એ એપોપાઇલ્સમાં. એપોપાઇલ્સમાંથી એ એક્સ કરંટ કેનાલ્સ અને એક્સ કરંટ કેનાલ્સની અંદરથી ડાયરેક્ટલી ઓસ્ક્યુલમ થ્રુ એ બહાર જતું રહેશે. તો આ સિમ્પલ ટાઈપનું છે. મતલબ કે જે પણ લ્યુકોન ટાઈપનું આપણે સ્ટડી કર્યું છે એ મોટા ભાગની કેની અંદર હશે? યુરિપાઇલસ ટાઈપની અંદર આવશે. અને એનું એક એક્ઝામ્પલ આપેલું છે પ્લેકેનાનું, એનું એક્ઝામ્પલ છે. હવે વાત કરીએ આપણે એફોઇડલ ટાઈપની અંદર, તો એવું શું ચેન્જીસ હશે કે જેના કારણે એનો લ્યુકોનની અંદર પણ અલગ ટાઈપ પડ્યો છે? એફોઇડલ ટાઈપની અંદર જો શરૂઆત કરી હતી એમ શરૂઆત ક્યાંથી થશે? ઓસ્ક્યુલમ થ્રુ, સોરી ઓસ્ટિયા થ્રુ. રેડી? જે આ ટાઈપની જે સ્પોન્જીસ છે એફોઇડલ ટાઈપની સ્પોન્જીસ ત્યાં ઓસ્ટિયાથી શરૂઆત થશે. ઓસ્ટિયામાંથી ઇન કરંટ કેનાલ સિસ્ટમ, આ ઇન કરંટ કેનાલ સિસ્ટમ છે. ઇન કરંટ કેનાલ સિસ્ટમમાંથી ક્યાં જશે? તો કે અહીંયા આવેલું હશે પ્રોસોપાઇલ્સ. પ્રોસોપાઇલ્સમાંથી શું થશે? ફ્લેજિલેટેડ ચેમ્બર. આ બધું જે નોર્મલ જે લ્યુકોન ટાઈપની સ્પોન્જીસ હતી એના જેવું જ હશે, સેમ ટુ સેમ. પણ જે ચેન્જીસ આવશે ને એ આ જગ્યાએથી આવશે. ભાઈ ફ્લેજિલેટેડ ચેમ્બર અને એક્સ કરંટ કેનાલ સિસ્ટમ છે એની વચ્ચે શું આવે? તો કે એપોપાઇલ્સ આવે. પણ એપોપાઇલ્સ તો હશે જ, પણ આ સિવાય એક ટ્યુબલેક, એક નેરો ટ્યુબલેક સ્ટ્રક્ચર તૈયાર થશે. રેડી? બિટવીન ધી ફ્લેજિલેટેડ ચેમ્બર અને એક્સ કરંટ કેનાલ સિસ્ટમ બેની વચ્ચે એક ટ્યુબલેક, નેરો ટ્યુબલેક સ્ટ્રક્ચર તૈયાર થશે અને એને કહીશું એફોઇડસ. જો એફોઇડસ પ્રેઝન્ટ હશે તો એને કહેવાય એફોઇડલ ટાઈપની સ્પોન્જીસ. ખાસ કરીને જે નોર્મલ લ્યુકોન કરતાં આની અંદર ચેન્જ શું હશે? તો કે નોર્મલ લ્યુકોન કરતાં આની અંદર ચેન્જ એ હશે કે ફ્લેજિલેટેડ ચેમ્બર અને એક્સ કરંટ કેનાલ સિસ્ટમ છે એ વચ્ચે એક નેરો કેનાલ અથવા નેરો ટ્યુબલેક સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હશે જેને કહીશું એફોઇડસ. એફોઇડસ પ્રેઝન્ટ હશે તો એફોઇડલ ટાઈપની સ્પોન્જીસ. અને એનું એક્ઝામ્પલ છે જીઓડિયા. હવે વાત કરીએ થર્ડ ટાઈપની જે સ્પોન્જીસ છે ડાયફોડલ ટાઈપની. તો ડાયફોડલ ટાઈપની અંદર શું થશે? તો કે ડાયફોડલની અંદર નોર્મલ કરંટ જે નોર્મલ કેનાલ લ્યુકોન ટાઈપની જે સ્પોન્જીસ છે એની અંદર શું શું ચેન્જ હશે? તો ફર્સ્ટ ઓસ્ટિયા પ્રેઝન્ટ હશે. ઇન કરંટ કેનાલ સિસ્ટમ એ પ્રેઝન્ટ હશે. પ્રોસોપાઇલ્સ હશે. રેડી? અને એપોપાઇલ્સ હશે અને એક્સ કરંટ કેનાલ સિસ્ટમ હશે અને ફ્લેજિલેટેડ ચેમ્બર હશે. બટ આની અંદર ઇન કરંટ કેનાલ સિસ્ટમ અને પ્રોસોપાઇલ્સ આ બે વચ્ચે છે ને એક નેરો ટ્યુબલેક સ્ટ્રક્ચર. જો આની પહેલાંની જે ટાઈપની જોઈ હતી એફોઇડસ, તો એફોઇડસ તો પ્રેઝન્ટ હશે જ, પણ એફોઇડસની બાજુમાં શું હશે? તો કે ફ્લેજિલેટેડ ચેમ્બર અને ઇન કરંટ કેનાલ સિસ્ટમની વચ્ચે પણ એક નેરો ટ્યુબલેક સ્ટ્રક્ચર જોવા મળશે. મતલબ કે આ ટાઈપની જે હશે ને ડાયફોડલ ટાઈપ, તો એની અંદર ફ્લેજિલેટેડ ચેમ્બર અને ઇન કરંટ કેનાલ સિસ્ટમ બે વચ્ચે એક નેરો ટ્યુબલેક સ્ટ્રક્ચર જોવા મળશે જેને કહેવામાં આવશે પ્રોસોડસ. રેડી? એફોઇડસ તો પ્રેઝન્ટ છે જ, તો આ જેની અંદર પ્રેઝન્ટ જોવા મળશે ને પ્રોસોડસ, તો એને કહેવાશે ડાયફોડલ ટાઈપની લ્યુકોન સ્પોન્જીસ.
ત્રણ ટાઈપ જોઈ લેજે. નોર્મલ જે લ્યુકોન ટાઈપની સ્પોન્જીસ છે એ બધી આવશે યુરિપાઇલસ ટાઈપની અંદર. રેડી. હવે જેની અંદર એફોઇડસ પ્રેઝન્ટ હશે, રેડી, ફ્લેજેલેટેડ ચેમ્બર અને એક્સ કરન્ટ કેનાલ સિસ્ટમની અંદર, તો એ ગણાશે એફોઇડલ ટાઈપની સ્પોન્જીસ. અને આની અંદર શું થશે તો કે આની અંદર એફોઇડસ તો પ્રેઝન્ટ છે જ, પણ ફ્લેજેલેટેડ ચેમ્બર અને ઇન કરન્ટ કેનાલ સિસ્ટમની વચ્ચે એક નેરો ટ્યુબલેક સ્ટ્રક્ચર તૈયાર થશે. મતલબ કે આની અંદર બે નેરો ટ્યુબલેક સ્ટ્રક્ચર તૈયાર હોય, તો જે એકને તો એફોઇડસ તરીકે ઓળખીએ, પણ જે બીજું હશે ને શું કહીશું, પ્રોસોડસ તરીકે ઓળખીએ છીએ. તો જેની અંદર પ્રોસોડસ અને એફોઇડસ પ્રેઝન્ટ હોય એને કહીશું ડાયફોડલ ટાઈપ. જેની અંદર એફોઇડસ એકલું જ પ્રેઝન્ટ હોય તો એને કહેવાય એફોઇડલ ટાઈપ. અને જેની અંદર નોર્મલ મતલબ કે કોઈ જાતની એફોઇડલ કે પ્રોસોડસ બેમાંથી એક કોઈ પ્રેઝન્ટ ન હોય તો એને શું કહીશું, યુરિપાઇલસ. તો આ હતું લ્યુકન સ્પોન્જીસના શું કહેવાય કે ટાઈપ્સ. રેડી. અને આનું જે ડાયફોડલ ટાઈપનું જે એક્ઝામ્પલ છે તો એ છે ઓસ્કારેલા. ઓસ્કારેલા છે એ ડાયફોડલ ટાઈપનો સ્પોન્જીસનું એક્ઝામ્પલ છે. તો અહીંયા સુધીમાં આપણે ઓવરઓલ લ્યુકોન સ્પોન્જીસ વિશે કેરેક્ટરિસ્ટિકની ચર્ચા કરી, કેનાલ સિસ્ટમની ચર્ચા કરી, અને લ્યુકોન ટાઈપનો જે પણ ટાઈપ્સ પડે છે લ્યુકોન સ્પોન્જીસની, તો એ ટાઈપ્સ વિશે પણ આપણે ચર્ચા કરી વિથ એક્ઝામ્પલ. તો અહીંયા સુધી રાખીએ આપણે લ્યુકોન ટાઈપ સ્પોન્જીસનું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણે ચર્ચા કરીશું એ ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ પ્લસમાં કે બેનિફિશિયલ શું છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું. રેડી. આજ સુધીનું અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.